ભરૂચના સુકલતીર્થમાં વીજ પોલ પર કામ કરવા ચઢેલા ઇલેક્ટ્રિશિયનને કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત. ભરૂચના સુકલતીર્થ ગામે ઇલેક્ટ્રિશિયનને કરંટ લાગતા વીજ પોલ પર જ તેનું મોત નીપજ્યું હતું. આ અંગેની જાણ વીજ કંપનીને કરવામાં આવતા તેઓએ દોડી આવી ઇલેક્ટ્રિશિયનના મૃતદેહને વીજ પોલ પરથી નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો. આ મામલે નબીપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામના અરવિંદ વસાવા ઇલેક્ટ્રિશિયનનું છૂટક કામકાજ કરતો હતો. તે બાજુના ગામ સુકલતીર્થ ખાતે આવેલા રામજી મંદિર તરફ જવાના રસ્તે ITI પાસે ઇલેક્ટ્રિકનું કામ કરવા આવ્યો હતો, જેના માટે તે ત્યાં આવેલા વીજ પોલ પર ચઢ્યો હતો. આ સમય દરમિયાન તેને વીજ કરંટ લાગતા વીજ પોલ પર જ મોત નીપજ્યું હતું, જેથી તે વીજ પોલ પર જ લટકી પડ્યો હતો. આ ઘટનાની જાણ ગામમાં થતાં જ ગામજનોના ટોળે ટોળા સ્થળ પર ઉમટી આવ્યા હતા. આ ઘટના અંગેની જાણ સુકલતીર્થ આઉટપોસ્ટ પોલીસ ચોકી અને વીજ કંપનીમાં કરવામાં આવતા જ વીજ કંપનીના વીજ કર્મચારીઓ દોડી આવી અરવિંદ વસાવાના મૃતદેહને વીજ પોલ પરથી નીચે ઉતારવામાં આવ્યો હતો, જેને પંચનામું કરીને પોલીસ ટીમે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે નબીપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ ચલાવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોઈપણ જાતના સેફટીના સાધનો વગર ઇલેક્ટ્રિકનું કામ કરતા લોકો માટે આ બનાવ લાલ બત્તી સમાન છે. રિપોર્ટર કેતન મહેતા, ભરૂચ.